હાથમાં અર્જુન થાયું ગાંડી વલયાતમાં અર્જુન થાયું બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન કંટકમાં કેડી તું કરજે કુને હતી કંટકમાં કેડી તું કરજે કુને હતી પુષ્પની સુગંધ ને સંભાળજે તું સ્નેહથી પુષ્પની સુગંધ ને સંભાળજે તું સ્નેહથી સુખ દુઃખમાં સમતાનું ગાજે તું ગાન સુખ દુઃખમાં સમતાનું ગાજે તું ગાન તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન કર્મ વિના મળતું ના ગીતા ઉપદેશ છે કર્મ વિના મળતો ના ગીતા ઉપદેશ છે એળે ન જાય કર્મ ગીતા સંદેશ છે એળે ન જાય કર્મ ગીતા સંદેશ છે શક્તિ છે તારામાં કરતો જા કામ શક્તિ છે તારામાં કરતો જા કામ તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન ઉભરાતું યૌવન યોગેશ્વર ને આપજે ઉભરાતું યૌવન યોગેશ્વર ને આપજે કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે ઘર ઘર ને કરજે તું ભક્તિના ધામ ઘર ઘરને કરજે તું ભક્તિના ધામ તારી ભક્તિમાં શક્તિ થઈ ભળશે ભગવાન તારી ભક્તિમાં શક્તિ થઈ ભળશે ભગવાન જીવનમાં લાસારી લેશ તું ન લાવજે જીવનમાં લાચારી લેશ તું ના લાવજે પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે લડજે કુમારીથી જીવન સંગ્રામ લડજે કુમારીથી જીવન સંગ્રામ બને સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન ગાંડી વલયાતમાં અર્જુન થાયું હાથમાં અર્જુન થાયું બને સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન આવતે વખતે
જ્ઞેયસ નિત્ય સંન્યાસી શ્રેયસ નિત્ય સંન્યાસી જ્ઞેયસ નિત્ય સંન્યાસી જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ येनो दृष्टि न काङ्क्षति જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ नित्य सन्न्यासी यो न दृष्टि न काङ्क्षति જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ ज्ञेयस नित्य सन्न्यासी यो न दृष्टि न काङ्क्षति નિર્દ્વંદો હિ મહાબાહો निर्द्वन्द्वो हि महाबाहो નિર્દ્વંદો હિ મહાબાહો निर्द्वन्द्वो हि महाबाहो સુખમ બંધાત પ્રમોચ્યતે सुखं बन्धात् प्रमोष्यते સુખમ બંધાન પ્રમોચ્યતે सुखं बन्धात् प्रमोच्यते નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમોચ્યતે नेन्द्रेन्दो हि महाबाहो सुखं बन्धात् प्रमोच्यते જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમોચ્યતે सन्न्यासी યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ निन्द्रन्दो हि महाबाहो सुखं बन्धात् प्रमोष्यते સાંખ્યયોગો પૃથક બાલા साङ्ख्ययोगो पृथक् बाला સાંખ્યયોગો પૃથક બાલા साङ्ख्ययोगो पृथक् बाला પ્રવદંતિ ન પંડિતા प्रवदन्ति न पण्डिता પ્રવદંતે ન પંડિતા प्रवदन्ति न पण्डिता સાંખ્યયોગો પૃથક બાલા પ્રવદંતિ ન પંડિતા साङ्ख्ययोगो पृथक् बाला प्रवदन्ति न पण्डिता એકમયા સ્થિત સમ્યક एकमया स्थित सम्यक् એકમયા સ્થિત સમ્યક एकमया स्थित सम्यक् ઉભોર્વિંદતિ ભયોર્વિંદતે ફલમ भयोर्विन्दते फलम् ભયોર્વિંદતે ફલમ भयोर्विन्दते फलम् એકમયા સ્થિત સમ્યક અભયોર્વિંદતે ફલમ एकमया स्थित सम्यक् अभोयविन्दते फलम् આ ગુ છે ને અહીંયા ખાલી ગ થઈ જાય અને એમાંથી એક શબ્દ છૂટો પડશે એટલે અ આવી જાય ઘણી જગ્યાએ આવી જાય એટલે એ સંધિ છૂટી પાડી છે બરોબર એકમયા સ્થિત સમ્યક एकमया स्थित सम्यक् એકમયા સ્થિત સમ્યક एकमया स्थित सम्यक् અભયો વિંદતે ફલમ अभयो विन्दते फलम् અભયો વિંદતે ફલમ अभयो विन्दते फलम् એકમયા સ્થિત સમ્યક અભયોર્વિંદતે ફલમ एकमया स्थित सम्यक्
अभयो विन्दते फलम् साङ्ख्ययोगो पृथक् बाला प्रवदन्ते न पण्डिता एकमय्या स्थिता सम्यक् अभर्यो विन्दते फलम् साङ्ख्ययोगो पृथक् बालाः प्रवदन्ति न पण्डिता एकमाव्यस्थितः सम्यक् अभयो विन्दते फलम् બે સાથે જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિદ્વંદ્વો હિ મહાબાહો सुखं बदात्म प्रमुच्यते સાંખ્યયોગો પૃથક બાલા प्रवदन्ति न पण्डिता एकमय्या स्थितः सम्यक् अभयोरिन्दते फलम् अभयोरिन्दते फलम् हरि ओम् देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं देवं नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये ज्ञेयस नित्य संन्यासी यो न द्वेष्टि न कांक्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धत् प्रमुच्यते महाबाहो य न द्वेष्टि न हे महाबाहो जे माणस न कोईनो द्वेष करे छे अने न तो कोईनो कांक्षति स नित्य संन्यासी के कोई प्रकारनी आकांक्षा राखतो नथी ते कर्मयोगी सदा संन्यासी छे एम समझ एम भगवान कहे छे हूँ कोई प्रकारनी आकांक्षा के कोई प्रकारनो द्वेष राखतो नथी एने तू हमेशा नित्य संन्यासी समझ कारण निर्द्वंद्व सुखम बंधात प्रमुच्यते राग द्वेष वगैरह द्वंद्व विनानो माणस सुखपूर्वक संसार बंधनमांथी मुक्त थई जाय छे संसार बंधनमांथी मुक्त थई जाय छे कोण तो के यो न द्वेष्टि कोईनो द्वेष करतो नथी ते अने न कांक्षति એટલે કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી તે આ બે ગુણો જેની અંદર હોય એવો સંસારી પણ આ દ્વંદ્વથી મુક્ત થઈ અને અહીંયા કહેશે મુક્ત થઈ સંસાર બંધનમાંથી છૂટી જાય બહુ સરસ આ શ્લોકની અંદર ભગવાન કહેશે હવે આ શ્લોકમાં ભગવાન કર્મયોગને શ્રેષ્ઠ કહેવાનું કારણ બતાવે છે આગલા શ્લોકમાં તો કીધું કે सांख्य योग अने कर्म योग आ बंने कल्याणकारक है पण तू मने पूछतो होय के बेमांथी वधारे कल्याणकारक अने श्रेष्ठ कयुं छे तो भगवाने एने कर्मयोग समजाव्यो तो कर्मयोग समजाव्यो छे तो एना श्रेष्ठ कारणों क्या क्या होई शके भगवाने तो कही दीधुं के संन्यास योग करता कर्मयोग श्रेष्ठ छे तेथी भगवानने पाछुं कहेवुं पड़े के कर्मयोग श्रेष्ठ शा माटे छे एना कारणों भगवाने आ श्लोक में बताव्या बराबर ने खाली कर्मयोग श्रेष्ठ छे कहेवाथी हाले नहीं भगवाने स्पष्टता करवी जोईए कि भाई हूँ तने जे कर्मयोगनुं महत्व समजावुं छुं ने भाई एना कारणों आ छे
એમ કરીને 2 કારણો આ શ્લોકની અંદર કર્મયોગના શ્રેષ્ઠ છે એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો આજે 256મો દિવસ. ગઈકાલે આપણે 5મા અધ્યાયના બીજા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાને કહ્યું કર્મ સંન્યાસ અને કર્મયોગ આ 2 પરમ પવિત્ર કલ્યાણકારક છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનામાં સુગમ અને સર્વશ્રેષ્ઠ છે એમ ભગવાને કીધું. અને પછી પરબારાજ આ કર્મયોગ શ્રેષ્ઠ શા માટે છે એના 2 કારણો અહીંયા 3જા શ્લોકની અંદર ભગવાને સમજાવી દીધા છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. ઘણા લોકો મહાભારત વાંચતા જ નથી. એમ મહાભારત વાંચીએ તો ખબર પડે કે યુદ્ધ કરતાં પહેલાં કૌરવ પક્ષને માનસિક રીતે મારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા હસ્તિનાપુર ગયા હતા. સંજય આવ્યા પછી ભગવાને ચોખ્ખું પરખાવી દીધું અને ભગવાને કીધું કે આવતીકાલે હું હસ્તિનાપુર વિષ્ટિ કરવા માટે આવું છું. મહાભારત જો પૂરેપૂરું સમજીને જો વાંચીને તો શ્રીમદ ભગવદ્ ગીતા સમજવી ખૂબ જ સરળ અને સહેલી થઈ જાય છે. શ્રી કૃષ્ણની વિષ્ટિ બધાના ધ્યાનમાં છે, પણ સંજય વિષ્ટિની ઘણા લોકોને ખબર નથી, કેમ કે આપણે મૂળ મહાભારત ઘણીવાર વાંચતા જ નથી. કૃષ્ણ વિષ્ટિ કરવા ગયા તે પહેલાં સંજય વિષ્ટિ કરવા માટે ઉપલવ સારણીમાં આવેલો. આ આપણે ઘણીવાર આનો વિચાર પણ આપણે કર્યો છે કે ઉપલવ સારણીમાં ધૃતરાષ્ટ્રે પોતાનો સંદેશો લઈ અને અહીંયા પાંડવોની પાસે મોકલ્યો છે. સંજયને ધૃતરાષ્ટ્રે જે સંદેશ મોકલ્યો હતો તે સંદેશામાં અતિ ઉચ્ચ તત્વજ્ઞાનથી ભરેલો હતો અને એ સંજય ભર સભાની અંદર પાંડવ સેનામાં આ સંદેશો વાંચી સંભળાવે છે. ધૃતરાષ્ટ્રે તે સંદેશામાં પાંડવોને સમજાવ્યું કે તમારા જેવા મહાન, તમારા જેવા પવિત્ર, તમારા જેવા ધાર્મિક, તમારા જેવા આજ્ઞા પાલક અને કીડી પણ ન મારવાવાળા આવા તમે પરમ પવિત્ર આવા તમે છો. એમ એટલે તમારા જેવા માટેને યુદ્ધ સોંપતું કેવો સંદેશો મોકલો, જો વાંચવા જેવો છે. હા કે તમારા જેવા પરમ પવિત્ર, તમારા જેવા ધાર્મિક, તમારા જેવા સરળ વૃત્તિના તમે કીડી મારો તો તમને પાપ લાગે એવું તમે સમજીને બેઠા એવા ધાર્મિક લોકો તમે છો. આવા ધાર્મિક લોકો તમે હોવા છતાં તમે જો યુદ્ધ માટે ઊભા થશો અને આ 18 અક્ષોણી સૈન્યને જો ખલાસ કરશો ને તો તમને કેટલું મોટું પાપ લાગશે. આમ ધૃતરાષ્ટ્રે સંજય દ્વારા સંદેશો મોકલાયો છે. સમજાયું કે તમારા જેવા મહાન, તમારા જેવા પવિત્ર, તમારા જેવા મહાન થવા જન્મેલા માટે યુદ્ધ સોંપતું નથી. આવા ધર્મ વચનો અનેક પ્રકારના ધર્મ વાક્યો આપી અને સંજયને મોકલે છે. પછી ભગવાન ગયા છે. તેજસ્વી ભાષણ સાંભળીને ભેગા થયેલા હસ્તિનાપુરના રાજા મહારાજાઓ જે કૌરવ પક્ષમાં કૌરવોને જે સહાય કરવા માટે આવેલા હતા એ સભામાં બધા બેઠેલા હતા. ભગવાનનો સંદેશો સાંભળ્યો. ભગવાને કીધું યુદ્ધ કલ્યાણકારક તો નથી જ એમ, પણ તમારે જો યુદ્ધ જ કરવાનું હોય તો તમે કોની સાથે લડવાના છો ને ભાઈ એ જરા તમે સાંભળી લ્યો. તમને એમ થાય છે કે અમારા પક્ષમાં પિતામહ ભીષ્મ ને દ્રોણાચાર્ય જેવા મહારથીઓ છે ને એટલે અમારો 100% વિજય થશે. પણ ભગવાન અહીંયા વિષ્ટિ કરવા ગયા તે વખતે હસ્તિનાપુરની અંદર જે વિષ્ટિના શબ્દો વાપર્યા છે એ મહાભારતમાં સાંભળવા જેવા છે. પછી ભગવાન ગયા છે. ભગવાને તેજસ્વી ભાષણ સાંભળીને ભેગા થયેલા બધા ક્ષત્રિયોના અંતઃકરણ ડગમગી ગયા. કેવા આટલું જોરદાર અડધી કલાક સુધી ભગવાને ભાષણ કર્યું કે ધ્યાન રાખજો તમે કોની સાથે લડવા માટે કુરુક્ષેત્રમાં ભેગા થવાના છો. તમે એમ સમજતા નહીં કે આ પાંડવો છે ને એને કોઈને સાથ અને સહકાર નથી, બરાબર. આમ કરી અને અડધો પોણો કલાક સુધી અહીંયા કૌરવ પક્ષના જે વિષ્ટિ કરવા ગયા હતા એ વખતનું જે ભાષણ છે ને એ મહાભારતમાં લાંબુ છે, પણ એ કહેવાનો અર્થ કે સાંભળવા જેવું છે. આ બધું ભાષણ સાંભળીને કૌરવ પક્ષમાં આવેલા બધા રાજાઓ થરથરી ગયા, ડગમગી ગયા.
કે આપણે ખોટા ઘૂસી ગયા. સહકાર આપવા તો કૌરવને આવ્યા છીએ, પણ આનું ભાષણ સાંભળ્યા પછી એમ થયું હવે આવ્યા તો આવ્યા, પણ હવે પાછું જવાય નહીં. પણ જે વખતે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ શરૂ થાય ને ત્યારે આપણે ધીમું ધીમું ટચક ટચક કરશું. પણ હવે અહીંયા તો આવી ગયા. શું કે છે, બધા અંતઃકરણથી ભરેલા બધા જ રાજાઓના મગજમાં એક વાત ઘૂસી ગઈ કે કૃષ્ણ જે વિષ્ટિ કરવા માટે આવ્યો છે અને એણે જે શબ્દો વાપર્યા છે ને એ તો ખૂબ પવિત્ર અને દિવ્ય શબ્દો છે. પણ હવે આપણે કૌરવોને, યુધિષ્ઠિરને, શું કહેવાય, દુર્યોધનને આપણે સહકાર આવ્યા છે એટલે હવે ઉઠીને તો જવાય નહીં. પણ એ વખતે તે વખતના ભેગા થયેલા રાજાઓમાં ઘણા બધાએ ગાંઠ વાળી લીધી કે આપણે આવા પવિત્ર પુરુષ સાથે વેર બાંધવું નથી. તેથી ઘણા બધાના અંતઃકરણ ડગમગી ગયા છે. એટલે 18 અક્ષણીમાં ભેગા થયેલા 11 એકક્ષણી સૈન્ય હોવા છતાં, સામે 7 અક્ષણી હોવા છતાં આ કૌરવ હાર્યા કે નહીં, એ હારવાનું મુખ્ય કારણ વિષ્ટિની અસર અહીંયા ઘણા રાજાઓ ઉપર થઈ ગઈ છે. તેથી અહીંયા તેમના અંતઃકરણ ડગમગી ગયા. તેમને એમ જ લાગ્યું કે પોતે ખોટા પક્ષને ટેકો આપવા આવી ગયા. શું આ તો આપણે ભરમાઈ ગયા છીએ, પણ હવે થાય હું એમ કે વિષ્ટિ દ્વારા ભેગા થયેલા એટલે કે રાજાઓનું મનોબળ શ્રી કૃષ્ણ ભગવાને તોડી નાખ્યું. જેમ હનુમાને લંકા બાળી અને અહીંયા શું કહેવાય લંકાપતિ રાવણનું મનોબળ તોડી નાખ્યું કે એક રામની સૈન્યનો એક માણસ જો લંકામાં આવી અને આગથી આખી લંકાને જો ખલાસ કરી શકતો હોય તો આના સૈન્યમાં, રામના સૈન્યમાં કેટલા કેટલા મોટા મોટા મહારથીઓ એટલે હશે. એટલે રાવણનું મનોબળ જેમ હનુમાને લંકા બાળીને જેમ તોડ્યું, એમ ભગવાન શ્રી કૃષ્ણએ હસ્તિનાપુરમાં જઈ અને એક ભાષણ આ રાજાઓની વચ્ચે એને આપ્યું કે જોજો ભાઈ, તમે કોની સાથે વેર અને કોની સાથે લડવા માટે આવી રહ્યા. આવું જ્યારે ધગધગતું ભાષણ જ્યારે સાંભળ્યું ને ત્યારે રાજાઓના અહીં આમ કહે છે કે રાજાઓના અંતઃકરણ ડગમગી ગયા છે. જેમ હનુમાનને ડગમગાવી નાખ્યા તેમ અડધો રાવણ તો ન્યા જ મરી ગયો. ક્યાં? લંકા. કે એક વાનર જો આવીને આખી લંકાને જો બાળીને ભસ્મીભૂત જો કરી નાખતો હોય તો રામના સૈન્યમાં તો આવા કેટલાય છે. અને રામની તો પછી વાત જ ક્યાં. આમ એનું અંતઃકરણ રાવણનું મરી ગયું છે. એટલે અડધી લડાઈ તો હનુમાને ત્યાં જ પૂરી કરી દીધી. જેમ ભગવાને વિષ્ટિ કરીને બધા રાજાના અંતઃકરણની અંદર જે એના ડગમગાવી નાખ્યા ને એમ પણ અહીંયા થયું છે. તેથી સંજય વિષ્ટિની અસર તે વખતે કદાચ ન થઈ હોય. સંજયે જે ધાર્મિક જે મર્મ વાક્ય જે રાજા ધૃતરાષ્ટ્રે જે મોકલ્યા હતા એની અસર કદાચ ઉપલવ સાવણીમાં કદાચ ન થઈ હોય. પણ હવે યુદ્ધ માટે તો બધા ભેગા થઈ ગયા છે. લડાઈ તો શરૂ થવાની તૈયારી છે. એટલે અહીંયા ધૃતરાષ્ટ્રને એ જાણવું હતું કે મેં જે સંજયને વિષ્ટિ કરવા માટે ઉપલવ સાવરણીમાં પાંડવોની સામે મારો સંદેશો લઈને મોકલો, એની અસર એ વખતે અહીંયા કૃષ્ણ હતા એટલે થઈ નહીં. પણ હવે આ પાંડવો યુદ્ધના મેદાનમાં આવ્યા છે તો એના ઉપર કોઈ અસર થઈ કે નહીં. આ હસ્તિનાપુરમાં બેઠા બેઠા અહીંયા ધૃતરાષ્ટ્રને આ વાત જાણવી હતી. તેથી એણે પૂછી નાખ્યું કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. યુદ્ધ શરૂ થઈ ગયું છે એ ન પૂછવાને બદલે મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? મેં જે વિષ્ટિ કરવા માટે તને જે મોકલ્યો હતો, સંજયને કહે છે કે એની અસર અત્યારે પાંડવો ઉપર થઈ છે. ત્યારે સંજય કે હા, એક અર્જુન ઉપર એની અસર થઈ અને થઈને ખરેખર આ વિષ્ટિની અંદર જે કાંઈ સંજય વિષ્ટિ છે એની પણ એક અસર અહીંયા શું કહેવાય અર્જુન ઉપર જોવા મળે છે. તેથી અર્જુન બેસી ગયો છે. બેઠા પછી અનેક પ્રકારના અહીંયા પ્રશ્નો અને શંકાઓ રજૂ કરે છે. ભગવાન એક એક શંકા, એક એક પ્રશ્નનો એક એક સંદેહ જે અર્જુનના મનમાં જે નિર્માણ થતો જાય છે એના ભગવાન શાંતિથી, પ્રેમથી એક એક પ્રશ્નનો એક એક ઉત્તર આપતા જાય છે. એમ કરતાં કરતાં આપણે અહીંયા 5મા અધ્યાયના 3જા શ્લોકની અંદર આપણે પહોંચી ગયા છે. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમોચ્યતે. હે મહાબાહો, જે માણસ ન કોઈનો દ્વેષ કરે છે અને ન તો કોઈની આકાંક્ષા રાખે છે તે કર્મયોગી સદા
સંન્યાસી જ સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સંસાર ખરાબ નથી. સંસાર બંધનમાંથી મુક્ત જો થવાનું હોય તો આ 2 ગુણો લાવવા જોઈએ એમ ભગવાન આ શ્લોકમાં આપને સમજાવે છે. સંસારમાં રહી છીએ આપણે, સંસાર કરીએ છીએ, પણ સંસારી માણસને પણ જો મુક્ત થવાનું હોય તો યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, આમ કરી અને ભગવાન અહીંયા અર્જુનને આ વાત સમજાવે છે. કેમ કે રાગ દ્વેષ વગેરે ધંધો વિનાનો માણસ સુખ માણસ સુખપૂર્વક સહન કરજો ભાઈ થોડું. એક મહાબાહો શબ્દ વાપર્યો. કેવો? નિર્દ્વંદો ઈ મહાબાહો. આ શ્લોકની અંદર એક શબ્દ ભગવાને વાપર્યો છે, નિર્દ્વંદો ઈ મહાબાહો. ભગવાને અર્જુન માટે આ વિશેષણ વાપર્યું છે. તેના 2 અર્થો થાય. મહાબાહોના 2 અર્થો થાય એમ વ્યાસ લખે છે. પહેલો અર્થ, એક તો જેની ભુજાઓ મોટી અને બળવાન હોય અથવા શૂરવીર હોય, આવો એક અર્થ મહાબાહોનો થાય. કાં તો શૂરવીર હોય અને કાં તો કે એની બાહો એટલે હાથ બહુ લાંબા હોય, શૂરવીર હોય, લાંબા હોય, આવા લોકો માટે મહાબાહો શબ્દ વપરાય છે. તેથી એક તો જેની ભુજાઓ મોટી અને બળવાન હોય અથવા શૂરવીર હોય, આવો એક અર્થ થાય. શૂરવીર હોય તેના માટે પણ મહાબાહો, બહુ શક્તિશાળી. મહાબાહો એટલે કેવો? અર્જુન કેવો હતો? શક્તિશાળી. એટલે ભગવાનને અહીંયા આ શ્લોકની અંદર અહીંયા નિર્દ્વંદો હિ મહાબાહો કહી અને અર્જુન માટે એક વિશેષણ વાપર્યું છે. બીજો અર્થ, જેના મિત્ર તથા મોટા ભાઈ મહાપુરુષ હોય. મહાબાહોનો એક બીજો અર્થ વેદવ્યાસે બહુ સરસ આની અંદર આ ગીતામાં લખ્યો છે કે બીજો અર્થ, જેના મિત્ર તથા મોટા ભાઈ મહાપુરુષ હોય. અર્જુનના મિત્ર હતા પ્રાણી માત્રના સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ, એ એના મિત્ર હતા. અને બીજું, અને મોટા ભાઈ હતા જે અજાત શત્રુ ધર્મરાજ યુધિષ્ઠિર. આ 2 અર્થની અંદર મહાબાહો શબ્દ અહીંયા ભગવાને અર્જુન માટે વાપર્યો છે. એટલે અર્જુન કેવો? તો કે અર્જુન શક્તિશાળી. અર્જુન કેવો? તો કે આવી રીતનો જેના મોટા ભાઈ અને જેના મિત્ર જે મહાન છે ને એના માટે મહાબાહો શબ્દ વાપરવામાં આવે છે. તેથી અહીંયા નિર્દ્વંદો ઈ મહાબાહુ કહી અને ભગવાને અર્જુનને હાંક મારી છે. ગઈકાલે આપણે જોતા હતા કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને નિઃશ્રેયસકાર મોમો, એવું આપણે બંને કલ્યાણકારક માર્ગો છે, બંને કલ્યાણકારી સાધનો છે. એ આપણે ગઈકાલે જોયું. કર્મયોગથી પ્રેય સિદ્ધ થાય છે અને શ્રેય સિદ્ધ થતું નથી. આ ભ્રામક કલ્પના દૂર કરવા માટે ભગવાને અહીંયા નિઃશ્રેયસ શબ્દ વાપર્યો છે. એનો આપણે ગઈકાલે ઊંડાણથી ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. કર્મયોગો વિશિષ્યતે, કર્મયોગ વિશેષ છે છતાં કર્મયોગી સંન્યાસી હોતો નથી એવું નથી. એમ કર્મયોગી સંન્યાસી હોતો નથી એવું નથી એમ ભગવાનનું કહેવાનું. અને સંન્યાસી કર્મયોગી હોતો નથી એવું પણ નહીં. બંને કર્મયોગી હોય કે અહીંયા સાંખ્ય યોગી હોય, બંને એકાબીજાના અધિકારી તો છે ને છે જ. જેમ એક સિક્કાની 2 બાજુ હોય એવી જ રીતે આ કર્મયોગ અને સાંખ્ય યોગની વાત ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે. એ આપણે ગઈકાલે જોતા હતા. સંન્યાસીની જે વ્યાખ્યા ગીતાકારે કરી છે, એટલે કે સંન્યાસીની જે વ્યાખ્યા ગીતાકારને માન્ય છે તે ગીતાકાર કહે છે કેવળ બધું છોડી દેવું એટલે સંન્યાસ નહીં. ગીતાકારે જે વ્યાખ્યા કરી છે એ જ વ્યાખ્યા આખા સમાજને માન્ય હોવી જોઈએ. આપણે કરેલી વ્યાખ્યા નહીં, ગીતાકારે કઈ વ્યાખ્યા કરી છે તો એનું વર્ણન ગઈકાલે આપણે જોતા હતા. કંઈ ન કરવું એટલે સંન્યાસ, તો કે નહીં, કાંઈ હાવ કરવું જ નહીં, બેઠું જ હલવું જ નહીં, તો એના માટે સંન્યાસ. તો ગીતાકાર કે એને સંન્યાસ કહેવાય નહીં. કંઈ ન કરવું એટલે સંન્યાસ, તો કે નહીં. કે કર્મ છોડી દેવું એટલે સંન્યાસ, તો કે નહીં. જે પ્રમાણે શાસ્ત્રએ નક્કી કરેલું છે
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેના જે પ્રમાણે કર્મો છે એ પ્રમાણે કર્મ કરવા અને કર્મમાં રત રહીને માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો એને પણ સંન્યાસ કહેવામાં આવે છે. એકાબીજાના અરસપરસ આવી રીતના છે. તેથી કર્મ છોડવું એટલે સંન્યાસ તો કે નહીં. સ્થૂળ સંન્યાસ ગીતાકાળને માન્ય જ નથી. સીધો સાદો સંન્યાસનો અર્થ જે લોકો કરે છે એ ગીતાકાળને માન્ય નથી. આપણે સંન્યાસનો અર્થ શું કરી નાખી કે જેણે ઘર માંડ્યું નથી તે, જેણે ભગવા વસ્ત્ર પહેર્યા છે તે, જે પતિ પત્નીને બાળકોને ધંધો છોડીને ગંગા નદી કિનારે બેસી ગયો છે તે. આપણા મગજમાં અત્યારે સંન્યાસનો સ્થૂળ શબ્દ આપણા મગજમાં આવી રીતનો આવે છે. ભગવાને અહીંયા સ્થૂળ શબ્દને મહત્વ આપ્યું નથી. ભગવાન કહે છે કે કર્મયોગ કરતાં કરતાં પણ સંન્યાસી થઈ જાય છે અને સંન્યાસીના રૂપની અંદર પણ માણસ કર્મ છોડી શકતો નથી. આ બંને અરસપરસ એકબીજાના આવી રીતના પૂરક છે એમ કે. તેથી ભગવાન તો કહે છે કે કામ્યાનામ કર્મણા ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. આ ભગવાનની સ્પષ્ટ કલ્પના અહીંયા સંન્યાસ બાબતમાં છે એમ કે. તેથી સ્થૂળ દ્રષ્ટિથી પણ જોશું તો પણ છોડી દેવું એટલે હું છોડી દેવાનું. ઘણા એમ કે ભાઈ ઘર છોડો, સંસાર છોડો, બરાબર, મોહ છોડો, માયા છોડો એટલે આપણે બધા સંન્યાસી. તો હકીકતે આપણે કંઈ કદાચ છોડવાનું કરીને બહાર નીકળીને નદી કિનારે કદાચ બેસી ગયા હોય તો આપણે બધું ભેગું લઈને જ ફરે છે. શું કે એટલે અહીં કહે છે કે ભગવાન કહે છે એટલે છોડવું એટલે સંન્યાસ તો કે નહીં. સ્થૂળ દ્રષ્ટિથી પણ જોશું તો પણ છોડી દેવું એટલે હું છોડી દેવું. માનવી તરીકે ઊભા રહ્યા પછી શરીરની જે જરૂરિયાતો છે તે શું આપણે છોડી દેવાના છીએ? હાલો, ઘર છોડી દીધું, આ કપડાં છોડીને ભગવા પહેરી લીધા, હાથમાં સીપ્યો લીધો, ગંગા નદીને કિનારે ગયા, શરીર ઉપર ભસ્મ લગાડી અને આપણે એમ કહીએ કે ના ના અમે તો સુરત છોડીને અહીંયા ગંગા નદીના કિનારે આવી ગયા છીએ. તો શું એને ખાવાનું જોતું? ઘરમાં હતો ત્યારે ખાવા તો જોતું હતું, તો એને ત્યાં જ્યાં પછી ખાવાનું જોતું. એટલે અહીં કહે છે કે માનવી તરીકે ઊભા રહ્યા પછી શરીરની જરૂરિયાતો છૂટે જ નહીં. ખાવું, પીવું, ઊંઘવું, બોલવું, ચાલવું એ તો બધું રહેવાનું જ નહીં. કદાચ ઘર છોડ્યું હોય, કપડાં બદલા હોય, પણ આ ખાવા પીવા રહેવા ઊંઘવાની જે કાંઈ ક્રિયાઓ જે છે ને એમાં શું છોડ્યું આપણે ભાઈ? એમાં કાંઈ છોડ્યું નથી. પણ છતાં અમે કેવા? અમે સંન્યાસી. આવો સ્થૂળ અર્થ આજે સમાજની અંદર ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે. તેથી ગીતાકારને અહીંયા સંન્યાસ શબ્દ કોના માટે તો કે ન દ્વેષ્ટિ અને ન કાંક્ષતી, આ બે વિશેષણો ભગવાને અહીંયા સંન્યાસી માટે વાપર્યા છે. કે આ ગુણો જેણે લાવવાનો પ્રયત્ન કર્યો અને જેના જીવનમાં ન દ્વેષ્ટિ અને ન કાંક્ષતી જીવવા લાગ્યા, રમવા લાગ્યા ને એ માણસ સંન્યાસી છે. પછી ઘરમાં રહેતો હોય કે ઝૂંપડીમાં રહેતો હોય કે ગંગા નદીના કિનારે રહેતો હોય, પણ આ બંને ગુણો જેણે પોતાના જીવનમાં લાવી અને એ પ્રમાણે જીવન જીવવાનો જે લોકો જે જગ્યાએ જે સ્થાન ઉપર છે ને એ જો કરતા હોય તો એને નિત્ય, હું બહુ સર જ્ઞેય સ નિત્ય સંન્યાસી. પહેલી લીટીમાં ભગવાને શું શબ્દ વાપરો? જ્ઞેય સ નિત્ય સંન્યાસી. નિત્ય સંન્યાસી છે. આ કોણ? તો ન કાંક્ષે, જેણે કોઈ પ્રકારની આકાંક્ષા રાખી નથી તે, અને ન દ્વેષ્ટિ, કોઈનો દ્વેષ જે કરતો નથી તે. એ માણસ ગમે તે જગ્યા ઉપર બેઠો હોય, ગમે તે ક્રિયા કરતો હોય તો એ નિત્ય સંન્યાસી છે. હું કહેતો નથી, કોણ કહે છે? જ્ઞેય સ નિત્ય સંન્યાસી. આ ભગવાનના મુખારવિંદની વાણી છે. હું કે આને તમારે નિત્ય સંન્યાસી સમજવો, જેણે રાગ દ્વેષ છોડી દીધા છે, જેને કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનનો વિચાર લઈ અને જગતની અંદર ફરતો રહેલો છે ને એને પણ સંન્યાસી કહેવામાં આવે છે. તેથી શ્રીમદ આદ્ય શંકરાચાર્યને હરસનો ભયંકર રોગ હતો. તેથી દવા કરતા હતા. આ શરીરની જરૂરિયાતો તો છૂટવાની જ નથી. તકલીફ થાય, ભલે ગમે એટલા મહાન જ્ઞાની હોય, વિદ્વાન હોય, પંડિત હોય, ભક્ત હોય, પણ એને કોઈ જો શારીરિક પ્રોબ્લેમ જો ઊભો થાય તો એ જરૂરિયાત મટી જવાની છે. એ જરૂરિયાત તો કરવાની જ ભાઈ. જે તમારા શરીરને કાંઈ અગવડ પહોંચાડે છે, કોઈ પણ પ્રકારનો રોગ હોય તો એને દૂર કરવાનો તો માણસે પ્રયત્ન કરવો જ જોઈએ.
ભલે શંકરાચાર્ય હોય તો એને કહેશે કે ભયંકર હરસનો રોગ હતો, એમ આપણું અહીં લખેલું છે. એના જીવન ચરિત્ર આપણે વાંચીને તો આદ્યગુરુ શંકરાચાર્યને હરસનો ભયંકર રોગ હતો, તો એ દૂર કરવા માટે એણે ઘણા બધા આવી રીતના ઉપાયોને પ્રયત્નો કર્યા હતા. આ શરીરની જરૂરિયાત તો છૂટવાની જ નથી. શરીરની જે દવા દારૂ કરીને શરીર જે સંભાળવાનું છે એ છૂટવાની નથી. શારીરિક આવશ્યકતા તો રહેશે, તેના માટે બે મત નહીં. છોડ્યું એટલે હું છોડ્યું ભાઈ? ખાવાનું છોડ્યું? તો કે ખાવાનું તો ભાઈ છોડ્યું નથી. પીવાનું છોડ્યું? તો કે પીવાનું છોડ્યું નથી. ઊંઘવાનું? તો કે એ તો બધું ચાલુ છે. ભલે ઘર છોડીને ગયો હોય પણ આ બધી ક્રિયાઓ ચાલુ છે કે નહીં? એટલે ભગવાને જ્ઞેયસ નિત્ય સંન્યાસી શબ્દ અહીંયા એટલે ભાર દઈને આ શબ્દ ઉપર ભગવાને ભાર દીધો. જ્ઞેયસ નિત્ય સંન્યાસી ન કાંક્ષે ન દ્વેષ્ટિ. આ પહેલી લીટીમાં આટલી વાત ભગવાન સમજાવે છે. જેમાં શારીરિક આવશ્યકતા છે તેમાં માનવી જીવનની માનસિક પણ આવશ્યકતાઓ છે. સમૂહ કરીને રહેવું. કોઈ ઘરનો સમૂહ કરે તો કોઈ મઠ કે મંદિરનો સમૂહ કરે, પણ સમૂહ વગર માણસ રહી શકતો. જેમ શારીરિક જરૂરિયાત છે, ખાવું પીવું ઊંઘવું બોલવું ચાલવું, બરાબર, એમ જેમ શારીરિક આપણી જેમ જરૂરિયાત છે એમ માનસિક જરૂરિયાત પણ માણસના મનમાં છે. તેથી ઘર બાંધીને રહે, ઘરની અંદર સોસાયટીમાં સમૂહ સાથે રહે અને ખાવા પીવાનું અઠવાડિયે 15 દિવસે એક સામૂહિક ગોઠવે. એ શું બતાવે છે? સામૂહિક રહેવાનું માણસને ગમે છે. એમ ઘર છોડીને માણસ ગયો અને ગંગા નદીના કિનારે કોઈ મઠ બાંધ્યો, કોઈ મંદિર બાંધ્યું, તો ત્યાં તો એ મોટો સંસાર પાછો શરૂ કરે છે. 5 પછી શિષ્યોને કુંભળા 16 વર્ષના બાળકોને મૂંડી નાખે છે. જે હજી અહીંયા બ્રહ્મચર્યાશ્રમમાં જેનો પ્રવેશ થયો છે અને હજી ઘણું બધું કરવાનું બાકી છે, એને ગમે તેવા પ્રલોભન આપીને ગમે તેમ આડી હવળી વાતો ઘૂસાડી અને આવા કુંભળા છોકરાને પણ આજે ટકા કરી અને સંન્યાસી બનાવવામાં આવે છે. શા માટે? મને સમૂહ જોઈ, મને એકલા હાલે નહીં. તેથી 5-10 શિષ્ય હોય તો સારું. એમ કોઈ ધોતી ધોવે, કોઈ ધોતી હૂકવા જાય, કોઈ વળી ખાવાનું બનાવે, કોઈ વળી ફૂલ લઈ આવે, પૂજા કરે. આવા 5-7 તો મને જોઈ કે નહીં. એટલે જેમ શારીરિક જરૂરિયાત જેમ માણસને છે ને એમ માનસિક જરૂરિયાત પણ છે. તેથી સમૂહ વગર માણસ રહી શકતો નથી. ઘરમાં જેમ સમૂહમાં રહીશી એમ ઘર છોડ્યા પછી પણ કોઈ મઠ બાંધીને કે મંદિરની અંદર 5-25 લોકોના સાધુ સંન્યાસીઓના સમૂહમાં રહેશે કે નહીં? એટલે આ બંને શારીરિક અને માનસિક બંને આવશ્યકતા જીવન પર્યંત સુધી રહેવાની છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતાને કહેવાનું છે. આ બંને વસ્તુ જો રહેવાની હોય તો એને ભગવાનની સાથે જો જોડી દેવામાં આવે તો જ્ઞેયસ નિત્ય સંન્યાસી. આને તારે નિત્ય સંન્યાસી સમજવો. પછી ભલે ખેતી કરતો હોય, વેપાર કરતો હોય, વાળ કાપતો હોય, કપડાં સીવતો હોય, માટલા કરતો હોય, બરાબર, આવા બધા સમાજમાં આપણા ભક્તો થયા કે નહીં? પછી ગમે તે કર્મ કરતો હોય, માટલા ઘડીને પણ ભક્ત બની શકાય છે. દરજીની સિલાઈ કરીને નામદેવા, જે નામદેવનું નામ આજે પ્રખ્યાત હતા, ગોરો કુંભાર માટલા ઘડતા હતા, બરાબર. આવા અલગ અલગ પ્રકારના બધા જે સંતો છે ને એ કેવા છે? તો કે અહીંયા જ્ઞેયસ નિત્ય સંન્યાસી. સંસાર કરે, વ્યવહાર કરે, પોતાનો ધંધો કરે, નોકરી કરે, એની સાથે હંમેશા ભગવાનને જોડી દે. આ નિત્ય સંન્યાસી છે. અને એની અંદર ભગવાને 2 અહીંયા વિશેષણો લગાડ્યા છે. નિત્ય સંન્યાસી કેવો હોય? તો કે ન દ્વેષ્ટિ અને ન કાંક્ષતિ. આ 2 વિશેષણ લખ્યા છે. જેમ શારીરિક આવશ્યકતા તેમ માનસિક પણ આવશ્યકતા છે. ગીતાકારને સંન્યાસીની જે વ્યાખ્યા માન્ય છે તે માટે ગીતાકાર જ્ઞેયસ નિત્ય સંન્યાસી આ જ ગીતાને માન્ય છે. બીજી વાત, ગીતાને સંન્યાસીની વ્યાખ્યા માન્ય નથી. જ્ઞેયસ નિત્ય સંન્યાસી ગીતાકારને નિત્ય સંન્યાસી માન્ય છે, ટેમ્પરરી સંન્યાસી માન્ય. આપણે ઘણીવાર બૈરી આરે બન્યું ન હોય, ધડબડાટી બોલાવી હોય અને પછી વૈરાગ્ય લાગે કે હવે આની આરે ધમ પસાડા કરવા એના કરતાં હાલોની ભગવા પહેરી લઈએ. ઘણીવાર છોકરાની આરે આડું ઉતરું હોય, ધડબાટી છોકરાને બોલાવી હોય અને બરાબર, પછી એમ થાય કે હવે આ સંસારમાં રહેવું એના કરતાં ભાગો. ઘણીવાર વેપાર કરતાં કરતાં ડૂબી ગયો, ખૂબ ડૂબી ગયો અને હવે એમ થાય કે આમાંથી બહાર નીકળીએ એમ નથી. એટલે ઘર છોડીને અજ્ઞાત હિમાલયમાં જઈ કપડાં બપડા બદલાવી અને માણસ ટેમ્પરરી સંન્યાસ બને કે નહીં?
ભગવાનને આવા ટેમ્પરરી સંન્યાસ માન્ય નથી. ભગવાનને નિત્ય ઉઠ્યા ત્યાંથી શરૂ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તું ગોવિંદ પ્રભાતે કર. ઉઠ્યા ત્યારથી અહીં કહે છે જ્ઞેય સ નિત્ય સંન્યાસી. ભગવાનની સાથે જોડાયેલો જે જીવ છે એને અહીંયા ગીતાકાર નિત્ય સંન્યાસી માને છે. સવારે ઉઠ્યો ત્યાંથી ભગવાન મારી જોડે છે. ભગવાનને લીધે હું ઉઠ્યો. ભગવાન જો રૂઠે તો હું સૂતો રહે, પણ ભગવાન તું રૂઠ્યો નહીં અને તે મને ઉઠાડીને સિદ્ધિ સ્મૃતિનું દાન તે મને આપી દીધું. કેવું દાન આપ્યું? ઉઠ્યા ભેગા જ રાત્રે જે વિસ્મૃતિ થઈ ગઈ, રાત્રે જે ભૂલાઈ ગયું હતું ને, એ સવારે ઉઠીને ભગવાને આપણે સ્મૃતિનું દાન આપીને મહાન બનાવવાનો પ્રયત્ન કર્યો કે દીકરા તું મહાન છે, મોટો છે, દિવ્ય છે. હું તને આ ભૂલાયેલી રાત્રે જે વાત હતી ને એનું તને હું દાન કરવા માટે આવું છું. એટલે ભગવાન આપણા જીવનમાં પ્રથમ જે દાન કરે છે ને એ સ્મૃતિનું દાન છે. તેથી રોજ સવારે ઉઠીને પથારીમાં બેસીને ભગવાનને પ્રથમ યાદ કરી લેવા. ભગવાન ક્યાં છે? તો કે કર મધ્યે તું ગોવિંદ. દિવસ દરમિયાન ઘણું બધું કામ કર્યા, ઘણા બધા વ્યવહારો કર્યા, અને જ્યારે પાછો ભૂખો થાય ને ઘેરે આવે અને પછી એ જ્યારે જમે છે દાળ ભાત શાક રોટલી, અને એમાંથી અનાજમાંથી જે શક્તિ નિર્માણ થાય છે એ શક્તિ અંગૂઠાથી માથા સુધી આપણા શરીરનો પ્રવાહ ચલાવે છે. એટલે બીજું દાન ભગવાન કયું આપ્યું? તો કે શક્તિનું. પહેલું દાન ભગવાને સ્મૃતિનું આપ્યું, બીજું દાન ભગવાને અહીંયા શક્તિનું આપ્યું. જે શક્તિથી હું કામે લાગ્યો છું એ શક્તિ આપનાર ભગવાનને નિત્ય યાદ કરવા. અહીં શબ્દ હું વાપર્યો છે નિત્ય સંન્યાસી. ટેમ્પરરીની વાત ભગવાન કરતા નથી. હાલતા ચાલતા બોલતા ચાલતા મને મારો ભગવાન મારી જોડે છે, મારી સાથે છે, એના વગર હું રહી શકું નહીં. આ માન્યતા જેના મનમાં દ્રઢ થઈ છે એના માટે અહીંયા જ્ઞેય સ નિત્ય સંન્યાસી એવો શબ્દ ભગવાન અહીંયા વાપરે છે. બીજી વાત છે કે રાત્રે આખો દિવસ દરમિયાન આખો દિવસ કામ કર્યું, ખેતરે ગયા, વેપાર કર્યો, નોકરી કરી, અને થાયકો પાયકો માણસ જ્યારે ઘેરે આવે અને જમીને પથારીમાં જ્યારે લાંબો થાય ને ત્યારે ભગવાન શાંતિનું દાન કરવા માટે આવે છે. એટલે સ્મૃતિ, શક્તિ અને શાંતિ આ ત્રણ નિત્ય જે લોકો કરતા રહેલા છે ને એને તારે નિત્ય સંન્યાસી સમજવો, એમ ભગવાન ટૂંકની અંદર આ શ્લોકની અંદર આપને સમજાવવા માગે છે. બીજી વાત કે નિત્ય સંન્યાસી એટલે કેવળ કપડાં બદલવાથી સંન્યાસી બનતો નથી. કોઈ પણ આકારમાં, કોઈ પણ વેશમાં, કોઈ પણ રૂપમાં અને કોઈ પણ સ્થિતિમાં તે સંન્યાસી હોઈ શકે છે. કોઈ પણ સ્થિતિમાં. આ ગોરા કુંભાર ક્યાં કપડાં બદલાવા ગયો હતો? એ એના જે કાંઈ કપડાં હતા એ પહેરતા હતા. પછી અહીંયા શું કહેવાય નામદેવ છે એ દરજી હતા, એ પણ એના કપડાં પહેરતા હતા. ધોતી અને ઝભો એ નરસિંહ મહેતા પહેરતા. એને કાંઈ કપડાં બદલાવ્યા? એને કપડાં બદલાવાનો ઢોંગ આપણા જે સંતો થઈ ગયા ને એ કોઈએ કર્યો નથી. જે સ્થિતિમાં જેવી રીતે જ્યાં છે ત્યાંથી પ્રભુની સાથે એણે જોડાણ કરીને મારું જીવન ભગવાન ચલાવે છે. ભગવાન વગર હું એક ડગલું ચાલી શકવાનો નથી. આ સમજણ જેની પાકી થઈ ગઈ છે એને નિત્ય સંન્યાસી કહેવામાં આવે છે. પછી ગમે તે રૂપમાં હોય, સોરણી પહેરી હોય, માથે ઝભ્ભો હોય, માથે ટોપી હોય, કે ધોતીને માથે પાઘડી પહેરી હોય, કે લેંગોને ઝભ્ભો પહેર્યો હોય, કે પેન્ટ અને શર્ટ અપ ટુ ડેટ રહેતો હોય, પણ એના મનની અંદર જો આ વાત જો સ્થિર થઈ ગઈ હોય કે ભગવાન મને સંભાળે છે, ભગવાન મને જીવાડે છે, ભગવાન મારું ખાધેલું પચાવે છે, ખાધા પછી કચરો અલગ કરી અને સુંદર મજાનું ધોળો પદાર્થ ખાઓ, કાળો ખાઓ, પીળો ખાઓ, ગમે તે પ્રકારનો પદાર્થ ખાઓ, પણ ભગવાન લાલ લોહી બનાવે છે. આ જેની સમજણ પાકી થઈ ગઈ છે અને એ જે જગ્યાએ ઊભો છે, બેઠો છે, ચાલે છે, બોલે છે, વ્યવહાર કરે છે ને, તો એને અહીં કહે છે જ્ઞેય સ નિત્ય સંન્યાસી. આમાં ભાઈ ક્યાં ગીતાએ જે વ્યાખ્યા સંન્યાસીની કરી છે ને એ આ કરી છે. નકર તો એમ થાય કે આ ગૃહસ્થી નાના અને કપડાં પહેરી ભગવા અને જે ગંગા નદીને કિનારે ગયા છે એ અમારા કરતાં મોટા. આવી ગેરસમજણ ઊભી ન થાય તેથી ત્રીજા શ્લોકના પ્રથમ જ વાક્યની અંદર ભગવાને જ્ઞેય સ નિત્ય સંન્યાસી, પછી આગળ દ્વેષ્ટિ અને કાંક્ષસી શબ્દ ભગવાને વાપર્યો છે. એટલે કહેવાનો અર્થ નિત્ય સંન્યાસી બધા બની શકે છે એવું આપણે આગળ પણ જોયું. કર્મયોગી હોય તે પણ આવી રીતનો નિત્ય સંન્યાસી રહી શકે છે. સંન્યાસી હોય એટલે કે સાંખ્ય યોગી હોય
તે પણ આવી રીતનો નિત્ય સંન્યાસી રહી શકે છે એમ ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર કીધું છે. તેથી જ્ઞેયસ નિત્ય સંન્યાસી કદાચ હીરા બજારમાં વેપાર કરતો રહેલો હોય, ખેતીવાડી કરતો રહેલો હોય, વેપાર ધંધો કે કંઈ પણ નોકરી, તો એ પ્રભુને ધ્યાનમાં રાખીને બધી જો પ્રવૃત્તિ કરતો હોય તો એના માટે નિત્ય સંન્યાસી. ભલે બજારમાં વેપાર કરવા માટે ગયો, પણ હું વેપાર કરવા આવ્યો છું એનું કારણ ભગવાન મારી જોડે છે તેથી હું બજારમાં આવ્યો છું, ભગવાન મારી જોડે છે તેથી હું ખેતરે જાઉં. આ સમજણ જેને પાકી થઈ ગયું હોય એને નિત્ય સંન્યાસી કહેવામાં આવે છે. આટલી સરળ વાત ભગવાન આ 3જા શ્લોકમાં 5મા અધ્યાયમાં નિત્ય સંન્યાસીની વાત સમજાવે છે. 5 શ્લોક નંબર 3. 2માં અર્જુનનો પ્રશ્ન હતો કે સાંખ્ય યોગ કે કર્મયોગ બેમાંથી શ્રેષ્ઠ કયો? ભગવાને એને કર્મયોગ શ્રેષ્ઠ તો કહી દીધો, પણ ખાલી શ્રેષ્ઠ કર્મયોગ છે એટલું કહેવાથી ભગવાનને લાગ્યું કે આટલાથી હાલશે નહીં. એટલે આગળના 3જા શ્લોકની અંદર ભગવાન અહીંયા 2 વિશેષણો કર્મયોગ માટે વાપરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમાં પહેલું છે ન દ્વેષ્ટિ, જે કોઈનો દ્વેષ કરતો નથી તે, અને ન કાંક્ષતી, એટલે કોઈ પ્રકારની આશા રાખતો નથી તે. આવા 2 વિશેષણો આપી અને આગળના શ્લોકની અંદર ભગવાન અર્જુનને કીધેલો કર્મયોગને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે. નકર કોઈ વાત કહી જાય આ શ્રેષ્ઠ, પણ એ શ્રેષ્ઠ શા માટે છે એ એની બુદ્ધિમાં ન ઉતારી તો સામેની વ્યક્તિનો એ વાત બરોબર માન્ય રહેતી નથી, અથવા સંશય થઈ રાખે છે કે આવું કેમ હશે. એટલે ભગવાને ચોખવટ જ કરી નાખીએ કે કર્મયોગ શ્રેષ્ઠ શા માટે છે, તો કે જેણે પોતાના જીવનની અંદર કોઈ પ્રકારની અપેક્ષા રાખી નથી અને કોઈનો દ્વેષ કરતો નથી તેને જ્ઞેયનો અર્થ થાય છે એટલે કે સમજવા. જ્ઞેય એટલે સમજવા યોગ્ય. શું કીધું? જ્ઞેય સ નિત્ય સંન્યાસી, એટલે કે સદા સંન્યાસી સમજવો યોગ્ય છે એમ ભગવાને આ શબ્દોની અંદર અર્જુનને કહી દીધું. ત્યાર પછી ભગવાન કહે છે કે આ નિત્ય સંન્યાસી કોઈ પણ સ્થિતિમાં હોય, કોઈ પણ કર્મ કરતો હોય, કોઈ પણ જગ્યાએ હોય અને કોઈ પણ ધંધો કરતો હોય, પણ એનું જોડાણ જો સતત ભગવાનની જોડે જો હોય ને તો એને હે અર્જુન તારે નિત્ય સંન્યાસી સમજવો. હવે આમાં ક્યાં અઘરું આવ્યું ભાઈ? ગીતા કાંઈ અઘરી નથી, પણ ગીતા ઘણીવાર કેનાર લોકોએ એટલી શું કહેવાય એટલી ગુડ કરી નાખી છે કે સામેવાળો સમજો કે કેમ. આટલું સરળ ભાષાની અંદર પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી અહીંયા 5મા અધ્યાયના 3જા શ્લોક ઉપર પ્રવચન કરતા હોય ને ત્યારે દાદા આ વાત કહે છે કે ગીતા સમજવી અઘરી નથી. ગીતામાં તો ભગવાને ગુડ જે શાસ્ત્ર હતું ને એ હેલું કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એ આપણે આજે સમજવા માટે બેઠા છીએ. તેથી સર્વોચ્ચ પદે બેસવું જે ઠેકાણે અશક્ય છે, બરાબર, એટલે કે અનઇઝી લેસ ધ હેડ ઓફ ધીસ કાઉન્ટ, એટલે કે તે ઠેકાણે શાંતિથી બેસીને જગતના કોયડાઓનો વિચાર કરનાર ઝરીના કપડાં પહેરેલો જનક પણ સંન્યાસી છે એવું અહીંયા દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે. ઝરીના કપડાં પહેર્યા છે, રત્નજડી સિંહાસન છે, હજારો સેવક અને સેવિકાઓ એના માટે રાત દિવસ ખડા પગે, આટલી તો જેની ઠાઠમાટ અને જાહવલી છે ને એ પણ રત્નજડિત સિંહાસન ઉપર બેઠા પછી અહીંયા ગીતાકાર એને સંન્યાસી શબ્દ વાપરે છે. પછી ઝૂંપડીમાં બેઠેલી જે સબરી છે ને એ પણ નિત્ય સંન્યાસી છે. આજે મારો રામ આવશે, આખો દિવસ રાહ જોવે, આંગણું સાફ કરે, સરસ મજાના વન્ય ફળ જે ઋતુના હોય એ લાવે. અને કારણ કે મારા જે ગુરુ માતંગ ઋષિ છે એ માતંગ ઋષિ મને કહી ગયા છે કે એકવાર તારી ઝૂંપડીની અંદર ભગવાન શ્રીરામ આવવાના છે. એટલે ક્યારે આવવાના છે એ કીધું નહીં, પણ આવવાના છે એ પાકું છે. એટલે રોજ સવારે વહેલી ઉઠે, સ્નાન સંધ્યા બધું પતાવી અને પછી આજુબાજુનું જે હોય બધું વાળી રસ્તો સાફ કરે અને સમય થાય એટલે વન્ય ફળ લાવી અને ટોપલીમાં રાખીને મૂકી દે. આજ મારો રામ આવવાનો છે. આવું જેનું જીવન છે, આવી જેની કૃતિ છે, આવો જેનો વિચાર છે ને
એ પણ ઝૂંપડીમાં બેઠો હોય તો પણ નિત્ય સંન્યાસી છે. આટલું સરળ આ કહે છે ને કે જ્ઞેય સ નિત્ય સંન્યાસી, ભગવાને જે બરોબર અહીંયા અર્જુનને સમજાવવાનો પ્રયત્ન આ શ્લોકથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી સર્વોચ્ચ પદે બેઠેલા જનક રાજા હોય કે ઝૂંપડીની અંદર બેઠેલી આવી રીતની સબરી હોય, બંને નિત્ય સંન્યાસી છે. એમ કે તે ઠેકાણે શાંતિથી બેસીને જગતના કોયડાઓનો વિચાર કરનાર ઝરીના કપડાં પહેરેલો જનક પણ સંન્યાસી છે. એટલે મિથિલાયામ પદક જ્ઞાતા નમે દહયતી કચ્છન. 3 દિવસનું અહીંયા જનક રાજાએ એક જ્ઞાન ગોષ્ઠીનો 3 દિવસ માટેનો કાર્યક્રમ રાખ્યો. એમાં વિદ્વાન પંડિતો ઋષિઓ બધાને જ્ઞાન ગોષ્ઠી કરવા માટે બોલાવેલા. કારણ કે જનક રાજા હતા ને એ જ્ઞાન પીપાસુ હતા. કેવા? જિજ્ઞાસાથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંત મહાપુરુષના મુખારવિંદમાંથી જો જ્ઞાનની વાત નીકળે ને તો જનક રાજા સાયની સૂસની જેમ કહે, એટલે કે મારે આવી રીતની એક જ્ઞાન ગોષ્ઠી રાખવાની છે. જનકપુરીની બહાર સુંદર મજાનો આ જેમ કથાકારો મંડપ જેમ બનાવે છે ને એવો જબરજસ્ત મંડપ બનાવ્યો. 3 દિવસ સુધી જ્ઞાની એટલે કે જ્ઞાત અજ્ઞાત જે જ્યાં કાંઈ હતા ને એ બધા ઋષિમુનિઓ સંતો આવા વિદ્વાન પંડિતોની ખૂબ જ મોટી સભા, હજારો લોકો એ સભામાં આવે છે. પહેલા દિવસની અંદર યાજ્ઞવલ્ક ખૂબ સરસ રીતે આ જ્ઞાન ગોષ્ઠી કરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અલગ અલગ આવી રીતના જે જ્ઞાનની અંદર જે પારંગત લોકો થયા છે એના અલગ અલગ આવી રીતના પ્રવચનો હોય છે. ધીમે ધીમે એક દિવસ ગયો, બીજો દિવસ ગયો અને ત્રીજા દિવસમાં બરોબર જામી હતી જ્ઞાનની. કારણ કે છેલ્લો દિવસ હતો ને એટલે જ્ઞાન પીપાસુ જનક રાજા એકાગ્ર ચિત્તેથી યાજ્ઞવલ્કની વાત બરોબર સાંભળી રહ્યા હતા કે આ ઋષિના મુખારવિંદમાંથી મારા જીવન વિકાસ માટેના કયા શબ્દો નીકળે છે એ મારે સાયની સૂસ પીવા છે. એમ કરી અને બરોબર જામી હતી. ત્યાં તો જનકપુરીમાંથી ધાડબડાટ કરતા રથ અને ઘોડાનો મોટો આવીનો કાફલો અહીંયા મંડપમાં આવ્યો. મંડપમાં આવીને રાજા જનકને કહેશે કે હે રાજા જનક, તારી મિથિલા હળગી રહી. શું કે તારી મિથિલા આખલી? આ બહુ શબ્દ હું લખ્યું છે અહીંયા કે મિથિલાયામ પ્રદગ્યાયામ નમે દહયતી કચ્છન. એ રાજા, તારી મિથિલા નગરીનો વૈભવ છે, જે બધું જે કાંઈ છે ને એ બધું ધીમે ધીમે સળગીને છે. અહીંયા મિથિલાના આવા સમાચાર સાંભળી અને જનક રાજા તો એટલા અહીંયા યાજ્ઞવલ્કના પ્રવચનમાં સ્થિત થઈ ગયા હતા. એણે કહી દીધું કે મિથિલા નગરી બળતી હોય તેમાં મારું કાંઈ બળતું નથી. જાઓ અહીંથી, તમે જે બળતું હોય એને બળવા જો, મારું એમાં કાંઈ બળતું નથી. આ શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે લંગોટિયા સાધુ સંન્યાસીઓ ઘણા અહીંયા વિદ્વાન માણસો આવ્યા હતા. એ કે અમે અમારી ધર્મશાળામાં લંગોટી હૂકવી હતી, એ જો હળગી છે તો અમારી લંગોટી બળી જાય. એ તો કથા છોડી યાજ્ઞવલ્કને સાંભળવાનું બાજુમાં મૂકી અને મંડ્યા બધા દોડવા. તો એને નિત્ય સંન્યાસી કહેવાય. નિત્ય સંન્યાસી કોણ? મિથિલા બળે છે એમાં મારું કાંઈ બળતું. આ જે વાક્ય બોલે છે ને એ ભલે રત્ન જડિત સિંહાસન ઉપર બેઠો છે. ક્યાં બેઠો છે? સામાન્ય માણસ નથી. જરીના કપડાં પહેર્યા છે, રત્ન સિંહાસન જેવું આવી રીતનું મોટું આસન છે, હજારો દાસ દાસીઓ જેની સેવા કરે છે. એણે કહી દીધું કે મારું કાંઈ બળતું. આને કહેવાય નિત્ય સંન્યાસી. આમાં ક્યાં ભાઈ અઘરું છે? ઝૂંપડીમાં રહેતો હોય કે સિંહાસન ઉપર બેઠો હોય, પણ એની વૃત્તિ, એનું જીવન, એનું કેવી રીતનું વાણી વર્તન વિચાર છે એના ઉપરથી જ્ઞેય સ નિત્ય સંન્યાસી. તેથી ભગવાને આ શબ્દ અહીંયા બહુ સરસ રીતે વાપરી દીધો છે. સંન્યાસી શબ્દનો અર્થ ભગવું, પહેરીને નીકળી જવું એટલું જ નહીં. વૈદિક વાંગ્મયમાં આવું કોઈ ભગવું દેખાતું. વૈદિક ઉપનિષદો આપણે ખોલી, બરાબર, વેદો ખોલી, 4 મોટા વેદોના જો આપણે અભ્યાસ કરીને તો એમાં કોઈ જગ્યાએ એક પણ લીટીની અંદર અહીંયા ભગવું વસ્ત્ર પહેરી અને ભાગ્યો હોય એના માટે એક પણ શબ્દ ક્યાંય લખેલો નથી. તો આવ્યું ક્યાંથી ભાઈ? આપણને થાય વેદોમાં ભગવા વસ્ત્રનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. ઉપનિષદ આપણા જે 11 કુલ તો 108 હતા, પણ ધીમે ધીમે ઘસાઈ ગયા અને 11 જે ઉપનિષદ છે ને એમાં પણ આવી રીતના ભગવા કપડાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. તો આવ્યું ક્યાંથી? તો દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે આવ્યું એનું કારણ
કે જે વખતે ભારતની અંદર બુદ્ધ શાસન આવ્યું, બુદ્ધ ભગવાન આવ્યા અને પછી એણે નિવૃત્તિનો માર્ગ કહીને લોકોને કીધું કે સંસારમાં રહીને ભક્તિ થતી નથી, એટલે કે બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા ને એ પછી જ આ ભગવું વસ્ત્ર દેખાવા લાગ્યું. ને અટાણે તો કાંઈ વાત જ નહીં. હું બુદ્ધ આવ્યા ત્યાંથી ભગવા વસ્ત્રની શરૂઆત થઈ. વેદોમાં ભગવા વસ્ત્રનો ઉલ્લેખ નથી, ઉપનિષદમાં ભગવા વસ્ત્રનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. જે ઋષિઓ થયા છે ને એ કોઈ દિવસે કોઈએ કાંઈ ભગવું વસ્ત્ર પહેરીને એ મહાન થયા નથી. તો આ બધો પહેરવેશ બુદ્ધ અને મહાવીર આવ્યા પછી આવી ગયો છે. વૈદિક વાંગ્મયમાં ભગવું વસ્ત્રનું વર્ણન કોઈ જગ્યાએ શાસ્ત્રકારોએ લખ્યું નથી. એમ ટૂંકમાં આ શ્લોકમાં નિત્ય સંન્યાસી એટલે કે કહેવાનો ગીતાકારનો અર્થ એ છે કે માણસ કેવળ કપડાં બદલાવીને સંન્યાસી બનતો નથી. કપડાં બદલાવાથી સંન્યાસી થવાતું નથી. ગઈકાલનું જેણે પેપર વાંચ્યું છે 2 દિવસ પહેલાંનું અને જેણે ફેસબુક ઉપર જોયું છે ને એમાં અમદાવાદની એક ઘટના આખી પેપરની અંદર ને અહીંયા મોબાઈલની અંદર ફેસબુક ઉપર આવેલી હતી. એમાં એક સંન્યાસી ટેબલ નાખીને બેઠા છે, કરોડો રૂપિયાની એની બેગ છે, સામે મારા તમારા જેવો વેપારી બેઠો છે અને વેપારી સાથે ડીલ કરે છે. શું કે ભાઈ મારી પાસે 5 કરોડ રૂપિયા અત્યારે છે અને હું વ્યાજ વટાનો ધંધો કરું છું. એમ કોણ કહે છે? સંન્યાસી મહારાજ કહે છે મારો ધંધો અમદાવાદનો એ સંન્યાસી છે, બરાબર ને? એ અમદાવાદનો સંન્યાસી કહે છે કે ભાઈ મારો વ્યાજ વટાનો ધંધો છે, તારે જો મોટો બિઝનેસ કરવાનો હોય ને તો એની સાથે ડીલ થતી હોય ને એવો ફોટા સહિત પેપરની અંદર બંનેના અને આખી મોટી કરોડો રૂપિયાની બેગ ભરી છે. તો આને સંન્યાસી કહેવાય? દુનિયાના પૈસા ભેગા કરી, દુનિયાને ઉલ્લુ બનાવી, કરતા વાતા કરી અને લોકોને ખોટે ગેરમાર્ગે દોરી, કોઈને આવી રીતનો કોઈને અક્ષરધામ બતાવે એમ કરીને જે રૂપિયા ભેગા કર્યા હોય એ જ રૂપિયા પાછા એ જ મહારાજ વ્યાજ વટામાં મારા તમારા જેવા સંસારી પાસેથી ધંધો કરે. તો આને સંન્યાસી કહેવાય? કપડાં તો એને ભગવા પહેર્યા હતા ભાઈ, માથે પાઘડી હતી, મોટું તિલક પણ કર્યું હતું, બરાબર? તો કહેવાનો અર્થ નિત્ય સંન્યાસી કોણ? તો કે ન દ્વેષ્ટિ અને ન કાંક્ષતી. કોઈ પણ સ્થિતિમાં હોય તો આને નિત્ય સંન્યાસી સમજો. સંન્યાસીની વૃત્તિ બદલાયેલી હોય છે. અમુક એક સ્થાનમાં રહેવું, અમુક એક ઢબે રહેવું એવો સંન્યાસીનો અર્થ નથી ભાઈ. અમુક ઢબે રહેવું ભાઈ એવો અર્થ નથી. તેથી જીવનમાં અમુક પ્રકારની વૃત્તિથી રહેવું, જીવવું, આવી વૃત્તિ નિર્માણ કરવી એને નિત્ય સંન્યાસી, જ્ઞેયસ નિત્ય સંન્યાસી એવું ભગવાન આ શ્લોકમાં વાપરે છે. ગીતાકારે મૂળભૂત વૃત્તિને સ્પર્શ કર્યો છે. સંન્યાસ એટલે કંઈ ન કરવું એવો અર્થ ગીતાકારે કર્યો. કંઈ ન જ કરવું, સામાન્ય બેસું, લોકોના પૈસે તાગડધીંગ કરો, બરાબર? માથે હાથ મૂકીને આશીર્વાદ આપી જો તને હાથથી વૈકુંઠ મળી, આવા ધતિંગો કરી અને શાંતિથી બેસવું ને કોઈ કર્મ જ ન કરવું એને ગીતાકારે સંન્યાસી કીધો નથી. સંન્યાસીની વ્યાખ્યા ભગવાને આવી રીતની બદલી કાઢી છે. તેથી ગીતાકારે મૂળભૂત વૃત્તિને સ્પર્શ કર્યો છે. સંન્યાસ એટલે કંઈ ન કરવું એવો અર્થ આજે રૂઢ થઈ ગયો છે. કર્મ કરવું નહીં એટલે કોઈ જોડે સંબંધ રાખવો નહીં એનું નામ સંન્યાસ. આજે આવો વિપરીત સંન્યાસનો અર્થ થઈ ગયો છે જે ગીતાને માન્ય નથી. તેથી ગીતાકારે અહીંયા આજના કહેવાતા સંન્યાસીઓના વસ્ત્ર હરણ કરી નાખ્યા છે. તમે જે ભગવા પહેરીને સમાજને જે અમે સંન્યાસી છીએ, અમે બધું છોડ્યું છે, તો એ વાત ખોટી છે. તમે ખાવાનું છોડ્યું નથી, પાણી પીવાનું છોડ્યું નથી, ઊંઘ કરવાનું છોડ્યું, આમાં છોડવાની વાત જ ક્યાં રહે? છૂટતું જ નથી. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો ઘર છોડ્યું છે, કદાચ પત્નીને છોડી છે, પણ ખાવા, રહેવા, પીવા, ઓઢવા, બોલવા, ચાલવાનું કાંઈ છૂટું છે? એ તો શારીરિક બધું રહેવાનું છે, એ રહેવાનું. ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે તેને સંન્યાસી સમજો. કોણ? તો કે યો ન દ્વેષ્ટિ અને ન કાંક્ષતી. આને તમારે સંન્યાસી સમજવો જોઈએ. કોઈનો દ્વેષ કરે નહીં અને કોઈની પાસે કોઈ પ્રકારની અપેક્ષા રાખે નહીં. આને તમારે નિત્ય સંન્યાસી સમજવો જોઈએ. બુદ્ધિની દ્રષ્ટિ બદલાઈ ગઈ. બૌદ્ધિક પ્રગતિ એટલે જેની બુદ્ધિની દ્રષ્ટિ બદલાયેલી છે તેનો દ્વેષ ઓછો થઈ જાય. બુદ્ધિ બદલવાની વાત ભગવાન આ શ્લોકમાં કરે છે.
ગીતાકાર કહે છે કે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, આકાંક્ષા નહીં. ગીતાકાર કહે છે જે સંન્યાસી એટલે કે જે સંન્યાસી ચિત્રો છે તેમાં ક્રોધ નહીં હોય, એમ નહીં, ક્રોધ તો હોય. સંન્યાસી એટલે ક્રોધનો ઘણા ખરાબ કામ કરતા હોય તો ઘણીવાર ક્રોધ તો માણસને આવે. સંન્યાસીને આ સૃષ્ટિમાં કોઈ જ વ્યક્તિ માટે, કોઈ તત્વને માટે અથવા કોઈ સૃષ્ટિને માટે પારકાપણું રહેતું જ નથી. બધાય ભગવાનના લાડકા દીકરા. આ દ્રષ્ટિથી સમાજમાં ગમે તે કપડાં પહેરીને ફરતો હોય, ગમે તે ધંધો કરતો હોય, પણ આ ગીતાકારનું કહેવું છે કે જે સૃષ્ટિ જોડે આત્મિક પ્રેમથી બંધાઈ ગયો છે તેને નિત્ય સંન્યાસી તમારે સમજવો. સૃષ્ટિ કોણે બનાવી? ભગવાને. ભગવાને બનાવેલી સૃષ્ટિની અંદર જેને આત્મીયતા છે, તાદાત્મ્ય છે, જેને પ્રેમ છે ને, એવી જે સમજતો હોય એવા બધા જ લોકો સંન્યાસી છે. એટલે નિત્ય સંન્યાસી ગુસ્સે નહીં થાય એવું પણ નથી. તે ગુસ્સે થઈ સામેની વ્યક્તિને સુધારવા માટે 2 ફટકા પણ મારે, બરોબર, દ્વેષ પણ કરે, ન કરે એવું પણ નથી. શ્રી કૃષ્ણ ભગવાન કૌરવોને મારવા નીકળ્યા છે, તે શું દ્વેષથી નીકળ્યા છે? તો કે નહીં, વેદવ્યાસ કે દ્વેષથી નીકળ્યા નથી. શ્રી કૃષ્ણને દ્વેષ કોઈનો હતો જ નહીં. ભગવાનના મનમાં એક વાત હતી કે તમે બહુ ચડી ગયા છો. કૌરવને વિષ્ટિ કર્યા પછી ભગવાનના મનમાં એક વાત સતત ઘોળતી હતી કે આટલું કૌરવોને સમજાવવા છતાં આ લોકો હજી લાઈન ઉપર આવતા નથી, એટલે બગડી ગયા છે. એટલો અંગૂઠાથી માથા સુધી એટલો બગાડ આવ્યો છે. મારા જેવાના શબ્દો પણ આને માન્ય કર્યા નથી, એટલે કેટલો બગાડ હશે કલ્પના કરો. તેથી અહીં કહે છે, તેથી ગીતાકાર કૃષ્ણ ભગવાન કૌરવોને મારવા નીકળ્યા છે, તે શું દ્વેષથી? તો કે નહીં. ભગવાનના મનમાં એક વાત હતી, તમે બહુ નાચ્યા, તમે ખૂબ વસ્ત્રહરણ કર્યા, તમે ઘણા બધાને બાળવાનો પ્રયત્ન કર્યો. હવે આના કરતાં વધારે તમને નચાવવા મારે નથી. હવે આ નાચવાનું તમારું મારે પૂરું કરવા. ભગવાન શું વિચાર કરે છે કે વિષ્ટિ કર્યા પછી પણ જો આ લોકો લાઈન ઉપર ન આવતા હોય, આટલું બધું તો કરીને આ લોકો બેઠા છે અને સમજાવવા છતાંય પણ જો સમજતા ન હોય, તો ભગવાન વિચાર કરે છે કે આને હવે મારે જબલા બધાયના બદલાવી નાખવા જોઈએ. એટલે દ્વેષથી ભગવાને કૌરવોને માર્યા નથી, પણ કૌરવો એટલા બધા ચડી ગયા હતા એટલે એને ગમે તેવું જ્ઞાન આપવામાં આવે ને તો એને અસર થાય એમ હતી નહીં. એટલે ભગવાન કે આખી નાયતને જ મારે નવા જબલા પહેરાવી દેવા છે. એટલે દ્વેષથી નહીં પણ પ્રેમથી ભગવાને આ લોકોને માર્યા છે. કૌરવોનું ગાંડ પણ વધવા લાગશે, માટે તમારે હવે આ જગત છોડીને જવું જ જોઈએ એમ ભગવાનને લાગ્યું. કારણ કે હવે તમે કોઈ વાતે માનવાના નથી. તમારા બધાના કપડાં બદલાવી નાખું છું, કેમ કે આજ સુધી પકડેલું તત્વ આ કપડામાં શરીરમાં તમે છોડી શકવાના નથી. તમે જે સ્થાન ઉપર અત્યારે જે બેઠા છો ને, એ સ્થાન એવું છે કે તમે કોઈ સારું કામ કરી શકવાના નથી. એટલે અહીંયા કહે છે કે હવે મારે તમારા 100% બધાના કપડાં બદલાવવા પડશે. તેથી અર્જુનને કહે ઉઠ, ઊભો થા અને આના કપડાં આપણે બેયથી બદલાવાના છે. એમ કરીને ભગવાન કહે છે વિશ્વમાં પારકાપણું જેનું ચાલ્યું ગયું તે સંન્યાસી. હું પારકાપણું ચાલ્યું ગયું તે સંન્યાસી. ગીતાકારને એમ કહેવાનું છે કે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એટલે કોઈને માટે એને પારકાપણું લાગતું નથી. આ શ્લોકમાં દ્વેષ્ટિ કહેવામાં ગીતાકારને એટલું જ કહેવાનું છે કે તેનો માનસિક અને હૃદયનો વિકાસ એટલો થયેલો હોય છે કે એને કોઈ પરાયું લાગતું નથી. મારા છે, જેમ ભગવાન કહે છે ને, કૌરવો પણ મારા છે, પણ હવે મારા છે એટલા બગડ્યા છે, પણ હવે આ શરીરથી સુધરી શકે એમ નથી. તેથી મારે પણ એને નવું જબલું પહેરાવવું જોઈએ એમ કે. પછી સંન્યાસીનો બીજો એક ગુણ ભગવાન કહે છે, એ છે ન કાંક્ષતિ. ન તો કોઈ આકાંક્ષા ઈચ્છા કરે છે, એટલે આશા ઈચ્છાને સ્વાધીન થતો નથી, તેને સંન્યાસી કહેવામાં આવે છે. ગમે તેવા પ્રલોભનો આવે પણ પ્રલોભનને લાત મારી અને નક્કી કરેલા સ્થાન ઉપર મારે પહોંચવાનું છે, એમાં ગમે તેટલી અડચણ આવે એને લાત મારીને આગળ જવાનો જે પ્રયત્ન કરે છે ને, એને અહીંયા ન કાંક્ષતિ શબ્દ વાપર્યો છે. આઘાત અને પ્રત્યાઘાત
એ બેને લીધે ઈચ્છા નિર્માણ થાય. ઈચ્છા ક્યારે થાય? આઘાત અને પ્રત્યાઘાત. આ બેને લીધે અહીંયા ઈચ્છા નિર્માણ થાય છે. આઘાત પ્રત્યાઘાત ઇન્દ્રિયોથી થાય. કેવા? કોઈને જોયું, કોઈનું સારું ઘર જોયું એટલે ઇન્દ્રિયોને થાય ખાલી આવું મારે તો નથી, હું તો 12/35 રહું છું, બરાબર ને? એટલે ઘણીવાર શું છે, આઘાત અને પ્રત્યાઘાત એ ઇન્દ્રિયોથી થાય છે. અને એમાં બે ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો તો મજબૂત છે જ, પણ દાદા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે કે બે ઇન્દ્રિયો જબરજસ્ત એવી મજબૂત છે ને કે માણસને એ કોઈ પણ રીતે ખેંચીને આવી રીતનો બનાવવાનો પ્રયત્ન કરે છે. અને આ બે ઇન્દ્રિય એટલે દર્શેન્દ્રિય, એટલે આંખની ઇન્દ્રિય. કેવી? જોયા પછી આ વસ્તુ મારી થવી, આ ઘર આવું મારી પાસે નથી, કોઈનો 50 કરોડનો બંગલો જોયા પછી મારે ત્યાં આવો બંગલો થવો. આ જોયું કોઈને? આંખે. આંખે જોયા પછી એમ થાય મારી આ 10x10ની રૂમમાં તો બધું કોલસાનો કોથળો એમાં રહે ને, શું કહેવાય, પ્રાઇમસ એમાં રહે ને, રસોડું એમાં રહે, બધું હકેલીને રાતે હુવાનું બેડરૂમ એમાં. હવે આના કરતાં આનો કેવડો બંગલો? એટલે જોયું, રાગ અને દ્વેષ નિર્માણ થાય અને થાય. તેથી કહે છે આંખે જોયા પછી જેના મનની અંદર રાગ અને દ્વેષ જે નિર્માણ થતા નથી ને, એ ગમે સ્થિતિમાં હશે ને તો એને તારે અર્જુન સંન્યાસી સમજવાનું. આમાં ક્યાં આવ્યું? કાંઈ વાત આવી? કપડાં બદલાવાની વાત આવી? ઘર છોડવાની વાત આવી? નથી આવી. અને બીજું છે સ્પર્શેન્દ્રિય. આ બંને ઇન્દ્રિયો એટલી શક્તિશાળી છે કે તેનાથી ઈચ્છા બંધાય, કાબૂમાં રાખે તેને નિત્ય સંન્યાસી કહેવામાં. આ કાબૂમાં જેણે રાખી લીધી છે ને એને નિત્ય સંન્યાસી કહે છે. ભગવાન તો રાજસિંહાસન ઉપર બેઠેલા જનકનું વર્ણન કરે છે. લડવા તૈયાર થયેલા અર્જુનને સંન્યાસ સમજાવે છે. આતિષ્ઠ અને ઉત્તિષ્ઠ ભારત, આમ કરી અને ઉઠ અને ઊભો થા. તારા મગજમાં જે સંન્યાસની જે વાત ઘૂસી ગઈ છે ને એ ખોટી છે. અર્જુનના મનમાં સંન્યાસ એટલે શું હતું? આગળ આપણે જોઈએ ને કે હાથમાં કમંડલ લેવાનું, કુરુક્ષેત્રનું મેદાન છોડવાનું, ભગવા વસ્ત્ર ધારણ કરવાના અને ગંગા નદીના કિનારે જઈ અને હે ત્રિપુરારી, હે શિવ, હે શંભો, હે મહાદેવ, આવી રીતના નામનું સ્મરણ કરતાં કરતાં બાકીની જિંદગી પૂરી કરીશ. આમ અર્જુનના મનમાં એક જે ગાંઠ બંધાઈ ગઈ હતી ને એ ગાંઠ છોડવા માટે ભગવાન કહે છે કે નિત્ય સંન્યાસી એટલે કેવો? કોઈ પણ કર્મ કરતો હોય પણ એની અંદર કોઈ પ્રકારની આકાંક્ષા નહીં, કોઈ પ્રકારનો દ્વેષ નહીં, આવી સ્થિતિ જેની હોય ને હે અર્જુન, એને સંન્યાસ કહેવાય છે. તું તો સંન્યાસનું આ કપડું લઈને બેઠો છો. એ કેવું? તું તો કપડામાં સંન્યાસ જોતો રહેલો છે કે ભાઈ આ બધા ઝરીના કપડાં લઈને લડવા માટે આવ્યા છે, હવે આ હું ફેંકી દઈશ અને હાથમાં કમંડલ લઈ અને મારે ગંગા નદીના કિનારે જઈ અને ભજન કરતાં કરતાં મારે પૂરું. આ તારા મનમાં જે પૂર્વગ્રહની જે ગાંઠ બંધાઈ ગઈ છે ને એ ગાંઠ આ શ્લોકની અંદર ભગવાન છોડાવવાનો પ્રયત્ન કરે કે ભાઈ તારા મગજમાં જે સંન્યાસની વ્યાખ્યા છે એ બિલકુલ ખોટી છે. સંન્યાસની વ્યાખ્યા એટલે આ, એમ કરીને આ શ્લોકમાં સમજાય. પછી કે ગીતાકારને કહેવાનું છે કે ન કાંક્ષતી એટલે તેને વસ્તુ મળે કે ન મળે તેના મોજા જેની બુદ્ધિમાં ઉઠતા નથી ને એને નિત્ય સંન્યાસી સમજવાનું. એમ પછી તે ગમે તેવા કપડાં પહેરતો હોય, મહેલમાં રહેતો હોય કે ઝૂંપડીમાં રહેતો હોય એ સવાલ જ નથી. ગમે ત્યાં રહેતો હોય, ગમે તે ધંધો કરતો હોય, ગમે તે નોકરી કરતો હોય, પણ આ સ્થિતિ ઉપર પહોંચેલો જે કર્મયોગી છે ને એને તારે નિત્ય સંન્યાસી સમજવો. એમ કરી અને કર્મયોગના બે વિશેષણો. નહીંતર એમ થાય ભગવાને તો કીધું કે સાંખ્ય યોગ કરતાં કર્મયોગ શ્રેષ્ઠ છે, પણ ખાલી કીધે થોડું હાલે, સાબિત કરવું પડે. એટલે ભગવાન અહીંયા આ શ્લોકની અંદર બે ગુણો અર્જુનને બતાવી અને શું કહેવાય કર્મયોગ શ્રેષ્ઠ છે એ ભગવાન સાબિત કરે છે. શાસ્ત્ર કોને સંન્યાસી કહે છે અને ભગવાન કોને સંન્યાસી કહે છે તેના બારામાં ભગવાન પોતાનો મત આ શ્લોકમાં રજૂ કરે છે. જ્ઞેયસ નિત્ય સંન્યાસી, આમ કરીને ભગવાન પોતાનો મત રજૂ કરે છે. ત્યાર પછી બીજી લીટીમાં નિર્દ્વંદ ઈ મહાભાવો સુખમ બંધાન પ્રમુષ્યતે, બીજી લીટીમાં ભગવાને આ શબ્દ વાપર્યા છે. તેની અંદર આ કે મહાભાવો કહીને ભગવાન અર્જુનને હાંક મારે છે. એ દ્વારા અર્જુનને સૂચન છે કે તું સામાન્ય નથી, તું શક્તિશાળી છે, બળવાન છે અને મહાન યોદ્ધો છે. મહાભાવ એટલે ખૂબ જ શક્તિશાળી. આ કર્તૃત્વવાન જીવનનું કામ છે.
દુબળા લોકોનું કામ નથી. તું તો ક્ષત્રિયનો બચ્ચો છો, એકલા તે કેટલી બધી લડાઈઓ તો જીતી છે, બરોબર? એટલે તું મહાબાહુ છો, અને મહાબાહુ જે શક્તિશાળી છે એના જ માટે બધા કાર્યો શક્ય છે. જે આવી રીતનો કહે છે ને કે જે જીવડો છે, જે દુબળો થઈ ગયો છે, એના માટે આ વસ્તુ શક્ય નથી. આમ કરી અને ભગવાન થોડીક એની અંદર અસ્મિતા જાગૃત કરવાનો પ્રયત્ન કરે. આ કર્તૃત્વવાન જીવવાનું કામ છે, દુબળા જીવવાનું કામ નથી. જે લોકો પાય કિંમતના પ્રલોભનની સામે નમી પડતા હશે તેમનું આ કામ નથી. તેથી ભગવાને મહાભાવ યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે ભગવાને આ શ્લોકમાં શબ્દ વાંચ્યો છે. વાસ્તવમાં સંન્યાસીનું વર્ણન સમજાવતી વખતે અર્જુનને મહાબાહો વિશેષણ આપવાનું કાંઈ કારણ ખરું? તો કે અર્જુનને આ સંબોધન ભગવાને મહાબાહો, અર્જુનના નામ તો ઘણા છે પણ એક સંબોધન ભગવાને આ શ્લોકમાં મહાબાહુ કીધો છે. મહાબાહુ એટલે જેના બાહુ શક્તિશાળી છે, સંસાર સાગર ઓળંગવા માટે શક્તિશાળી જેના બાહુ છે. નબળા દુબળા લોકો શું કરે? રડે, ભીખ માગે અને કોઈ ધનવાન એકાદો ટુકડો ફેંકે તો એના ઉપર આખો જીવન નિર્વાહ. એનું શું છે બીજું? આવા દુબળા માણા માટે ગીતા નથી. ગીતા કોના માટે છે? આવા મહાબાહુ અર્જુન જેવા માટે ગીતા છે. ભગવાને આ શ્લોકમાં નિત્ય સંન્યાસીનું વર્ણન કર્યું છે. સંન્યાસીનો આ વિકાસ જોઈએ તો ખબર પડશે કે કર્મયોગી પણ આવો સંન્યાસી બની શકે. કર્મયોગી હોય તે પણ આવી રીતનો સંન્યાસી બની શકે છે. સંન્યાસમાં કર્મયોગ છે, જ્ઞાન યોગ અને કર્મયોગ જુદા રહી શકતા નથી. જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણે ત્રણ જે સાધનો છે ને એ અધ્યાત્મ માર્ગમાં જુદા રહી શકતા નથી. ત્રણેય એકાબીજા સાથે અરસપરસ રીતે જોડાયેલા છે. જીવનમાં ત્રણે ત્રણ તત્વની આવશ્યકતા છે. ખાલી જ્ઞાનની નહીં, ખાલી કર્મની નહીં અને ખાલી ભક્તિની નહીં. ત્રણે ત્રણનો સમન્વય માણસના જીવનની અંદર હોવો જોઈએ. તેથી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જ્ઞાન થયા પછી આવા ભેદો કરવા યોગ્ય. એકવાર જો જ્ઞાન થઈ જાય, કીધું ને જ્ઞેયસ નિત્ય સંન્યાસ. જ્ઞેયસ એટલે જ્ઞાન. આવું જ્ઞાન થઈ ગયા પછી જ્ઞાન, કર્મ અને ભક્તિમાં આવી રીતના જુદાપણા રાખવાની કોઈ જરૂર નથી. પહેલાં જેને બેસાડવાનો હોય એને પહેલો બેસાડો. કોઈ જ્ઞાનની ચર્ચા કરવા માટે ઊભો થયો હોય તો પહેલાંને જ્ઞાન સમજાવો. કોઈ ભક્ત લોકો ભેગા થયા હોય ને ભક્તિનો સંવાદ ચાલતો હોય તો એને પહેલી ભક્તિ વાત સમજાવો. પણ ભક્તિ મોટી, જ્ઞાન નાનું, કર્મયોગ કનિષ્ઠ, એવી કોઈ વાત ભગવાન અહીં કહેવા માગતા. ત્રણે ત્રણ જગ્યાએ ત્રણે ત્રણ પોતાની જગ્યા ઉપર બરોબર છે, પણ જ્યારે જેની જેવી રીતની જરૂરિયાત હોય ને એ પ્રમાણે એનો ઉપયોગ. તેથી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જ્ઞાન થયા પછી આવા ભેદો કરવા યોગ્ય નથી. તેથી જ ગીતાકાર આ શ્લોકમાં દ્વેષ કરતો નથી અને ઈર્ષા રાખતો નથી. તે કર્મયોગી માટે બે વિશેષણો વાપરી અને કર્મયોગ શ્રેષ્ઠ શા માટે છે એ ભગવાને આ શ્લોકમાં અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી જ્ઞાન, કર્મ અને ભક્તિમાં કોઈ એકને પ્રાધાન્ય ક્યાં ન હોય, ત્રણે ત્રણનું પ્રાધાન્યતા હોવું જોઈએ. તેમાં ભેદ નથી. ભેદ કરવો યોગ્ય પણ નથી. જ્ઞાન શ્રેષ્ઠ અને ભક્તિ નબળી, એ કોઈ ભેદભાવ કરવાની જરૂર નથી. હવે પછીના શ્લોકમાં ભગવાન સાંખ્યયોગ અને કર્મયોગની વ્યાખ્યા બંને, અત્યાર સુધી એને બે અહીંયા વિશેષણો આપીને કર્મયોગ શ્રેષ્ઠ શા માટે છે એ ભગવાને બે વિશેષણો આપીને આ શ્લોકમાં અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે સાંખ્યયોગ અને કર્મયોગ આ બંનેની અલગ અલગ પ્રકારે વ્યાખ્યા કેવી રીતે હોય, બંને અલગ પાડવા હોય, બંનેને જુદા પાડવા હોય તો એ બંનેની શ્રેષ્ઠતા, બંને શ્રેષ્ઠ છે પણ બંનેને શ્રેષ્ઠ કેવી રીતે કરી શકાય છે એ ભગવાન અહીંયા 5મા અધ્યાયના 4થા શ્લોકની અંદર સમજાવે છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. કાલે આપણે આવશું ત્યારે અહીંયા પૃથક બાલા એમ કરીને ભગવાન સાંખ્ય શાસ્ત્ર અને કર્મશાસ્ત્ર આ બંને શાસ્ત્રને કેવી રીતે જુદા સમજી શકાય એની વાત ભગવાન અર્જુનને કહેવાના છે. પણ એનો વિચાર આપણે આવતીકાલ